નમસ્કાર મિત્રો, ધોરણ 8ના ભાષા સજ્જતા, પછી ભાષા સજ્જતા 1, ભાષા સજ્જતા 2 અને ભાષા સજ્જતા 3 સુધી આપણે અભ્યાસ કર્યો. ભાષા સજ્જતા 3 અને 4 આજે આપણે ભણીએ એ પહેલાં 1 થી 3ની અંદર આપણે જે વસ્તુ જોઈ એનો સંક્ષિપ્તમાં પરિચય મેળવીએ. સૌ પ્રથમ તો કે 7 વિભક્તિ, ધ્યાન આપજો. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, 5મું અપાદાન, 6ઠું સંબંધક, 'અધિકરણ', સંબોધન. આવી વાત થઈ હતી. ધ્યાન આપજો, આ એક જ લેક્ચર બધું જ સ્પષ્ટ કરી દેશે. કદાચ કોઈ વ્યવસ્થિત ન જોવાનું હોય. પ્રત્યયો ગુજરાતીમાં હતા શૂન્ય અથવા એ, અહીંયા આવશે ને, અહીંયા આવશે થી, થકી, વડે, ને માટે, ને કાજે, ને વાસ્તે. અપાદાનમાં થી, માંથી અને પરથી. અહીંયા છે નો, ની, નું, ના. અધિકરણ માં અને પર. અને અહીંયા છે હે. ખાસ યાદ રાખો, આ પ્રત્યય ગુજરાતીમાં એટલે લખ્યા છે કે તમને એ સ્પષ્ટપણે સમજાઈ જાય કે આ જ પ્રત્યયને આપણે સંસ્કૃતની અંદર પરિવર્તિત કરવાના છે. એટલે કે શૂન્ય અથવા એ, અહીંયા ને, થી, થકી, વડે, ને માટે, ને કાજે, ને વાસ્તે, ને થી, માંથી, પરથી, નો, ની, નું, ના, માં, પર અને હે. આટલી વસ્તુ છે એ આપણે શરૂઆતથી જોયેલી. અને એ પહેલાં ભાષા સજ્જતાની અંદર વર્ણનો પરિચય આપણે મેળવ્યો હતો કે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય, પછી અંતસ્થ, પછી સંઘર્ષી વગેરે સ્વરવ્યંજન જાણ્યા પછી આપણે ભાષા સજ્જતાની અંદર આ મુદ્દા ઉપર આવ્યા હતા. હવે આને ને આને એક વચનની અંદર સંસ્કૃતમાં પરિવર્તિત કરવું હોય તો અહીંયા રામઃ, રામમ, રામેણ, રામાય, રામાત, રામસ્ય, રામે અને હે રામ. રામ, રામમ, રામેણ, રામાય, રામાત, રામસ્ય, રામે અને હે રામ. 7 છે એ એક વચનમાં જોયા. ત્યારબાદ આપણે જોયા હતા અકારાંત પુલ્લિંગના રૂપો, અને એની અંદર રામઃનો પરિચય આપણે મેળવ્યો હતો. એનો એક વખત અભ્યાસ કરીએ કે રામઃથી શરૂ કરી એક વચન, દ્વિવચન અને બહુવચન છે એ વ્યવસ્થિત જોઈએ. મારી સાથે તમારે લખતા જવાનું છે. અકારાંત પુલ્લિંગ રામ. અકારાંત, એકવચન, દ્વિવચન અને બહુવચન. આ એક વચન, દ્વિવચન, रामः रामो रामाः
रामः रामो रामाः रामः रामो रामाः रामं रामो रामान रामं रामम रामो रामान रामेण रामाभ्यां रामेहि रामेण रामाभ्यां रामेहि रामाय रामाय रामाभ्यां रामेभ्यः रामाभ्यां रामेभ्यः પછી છે રામાત રામાભ્યાં રામેભ્યઃ રામાત રામાભ્યાં રામેભ્યઃ પછી છે રામસ્ય રામયોઃ રામાણાં रामस्य रामयोः रामाणां પછી છે રામે રામયોઃ રામેષુ રામે रामयोः रामेषु हे राम हे राम हे रामो हे रामः हे राम हे राम हे रामो અહીંયા વિસર્ગ મેં કર્યો છે જવા દેજો રામો રામાહ हे रामाः હવે આને ધ્યાનમાં રાખીને આપણે જનઃના રૂપો બનાવવા હોય તો કઈ રીતે બનશે જોઈએ જનઃ જનો જનાઃ જનમ જનો જનાન જનેન જનાભ્યામ જનૈઃ જનાય જનાભ્યામ જનેભ્યઃ જનાત જનાભ્યામ જનેભ્યઃ जनस्य जनयोः जनानां जने जनयोः जनेषु हे जन हे जनो हे जनाः जनःना रूपो जोया रामःना जोया ત્યારબાદ આવે છે રામઃ પછી તો લખીએ બાલઃ બાલઃ બાલો બાલાઃ બાલમ બાલો બાલાન બાલેન બાલાભ્યામ બાલેહિ बालाय बालाभ्यां बालेभ्यः बालात बालाभ्यां बालेभ्यः बालस्य बालयोः बालानां बाले बालयोः बालेषु हे बाल हे बालौ हे बालाः रामना जोया जनःना जोया હવે અહીંયા આપણને આપ્યું છે નૃપઃ નૃપઃ એટલે રાજા નૃપઃ નૃપો નૃપાઃ નૃપમ नृपो नृपान नृपेण नृपाभ्यां नृपैः नृपाय नृपाभ्यां नृपेभ्यः नृपात नृपाभ्यां नृपेभ्यः नृपस्य नृपयोः नृपाणां नृपे नृपयोः नृपेषु हे नृप हे नृपो हे नृपाः પછી છેલ્લો શબ્દ આપણને આપ્યો છે એમાં મકર મકર એટલે મગર મકરઃ મકરઃ મકરો મકરાહ એટલે કે એક મગર બે મગર અને ઘણા બધા મગર હવે એ પ્રત્યે આપણે વિભક્તિ પ્રમાણે જોતા જવાના છે પહેલું છે મકર તો મકરઃ મકરો મકરાહ मकरम
मकरो मकरान मकरेण मकराभ्यां मकरेहि मकराय मकराभ्यां मकरेभ्यः मकरात मकराभ्यां मकरेभ्यः मकरस्य मकरयोः मकराणां मकरे मकरयोः मकरेषु हे मकर हे मकरो हे मकराः। एक वचन એટલે એક માટે, બે માટે અને ઘણા બધા માટે। તો અકારાંત પુલ્લિંગ છે એનો આપણે સંક્ષિપ્તમાં પરિચય મેળવ્યો। હવે છે એનાથી આગળ જોવાનું છે એ આપણે અભ્યાસ કરશું આકારાંત સ્ત્રીલિંગ, એટલે કે શબ્દના અંતે આ આવતો હોવાને કારણે એને આકારાંત સ્ત્રીલિંગના રૂપો તરીકે આપણે ઓળખીએ છીએ। હવે આપણે એનો અભ્યાસ કરીએ, જોઈએ તો એમાં આપણને એક શબ્દ આપ્યો છે બાલા, અને એની આપણે પ્રેક્ટિસ પણ કરી હતી, બાલા, શાલા, માલા અને સીતા। તો આટલા શબ્દની અંતમાં આ આવે છે, તો એટલે લખીએ આજે આકારાંત સ્ત્રીલિંગના રૂપો। આકારાંત સ્ત્રીલિંગ, आकारांत स्त्रीलिंग, आकारांत आकारांत स्त्रीलिंग, हवे लखीए अहींया एक वचन, द्विवचन अने बहुवचन। अहींया लखीए एक वचन, द्विवचन, बाला, बाला, बाले, बालाः, बाले, बाला, बाले, बालाः, बालां, बाले, बालाः, बालया, बालाभ्यां, बालाभिः, बालया, बालया, बालाभ्याम, बालाभ्यां, बालाभिः, बालाभिः। चौथामां बालया पछी बालाये, बालाभ्यां, बालाभ्यः, बालाये, 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 बालाभ्यां, बालाभ्यः। पछी छे बालायाः, बालाभ्यां, बालाभ्यः, बालायाः, बालायाः, बालाभ्यां, बालाभ्यः, छठू बालायाः, बालयोः, बालानां, बालायाः, बालयोः, बालानां, पछी आवे छे सातमू
બાલાયામ બાલયોહો બાલાસુ બાલાયામ બાલાયામ બાલયોહો બાલયોહો બાલાસુ હે બાલે હે બાલે હે બાલાહા ચાલો તો બાલા માટે આપણે તૈયાર થઈ જઈએ. બાલા સોંગ તો તમે સાંભળ્યું જ છે. બાલાના રૂપો પણ બોલી લઈએ. જોઈએ ત્યારે બાલા બાલા બાલે બાલાહા બાલામ બાલે બાલાહા બાલયા બાલાભ્યામ બાલાભીઃ બાલાયૈ બાલાભ્યામ બાલાભ્યઃ બાલાયાહ બાલાભ્યામ બાલાભ્યઃ બાલાયાહ બાલયોહો બાલાનામ બાલાયામ બાલયોહો બાલાસુ હે બાલે હે બાલાહા. ત્યારબાદ આપ્યા છે શાલાના રૂપો. શાલા 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 શાલે શાલાહા શાલામ શાલે શાલાહા શાલાયા શાલયા શાલાભ્યામ શાલાભીઃ શાલાયૈ શાલાભ્યામ શાલાભ્યઃ શાલાયાહ શાલાભ્યામ શાલાભ્યઃ શાલાયાહ શાલયોહો શાલાનામ શાલાયામ શાલયોહો શાલાસુ હે શાલે હે શાલાહા. તો એની પછી છે શાલા પછીનું રૂપ છે માલા. માલા એટલે કે માળા. હા, માલા માલે માલાહા માલામ માલે માલાહા માલયા માલાભ્યામ માલાભીઃ માલાયૈ માલાભ્યામ માલાભ્યઃ માલાયાહ માલાભ્યામ માલાભ્યઃ માલાયાહ માલયોહો માલાનામ માલાયામ માલયોહો માલાસુ હે માલે હે માલાહા. તો એના પછી છે એ જોવાના છે. માલા પછીના રૂપો છે સીતા. પહેલાં આપણે શાલા જોયા, માલા જોયા, હવે સીતા. સીતા સીતે સીતાઃ સીતામ સીતે સીતાઃ સીતયા સીતાભ્યામ સીતાભીઃ सीतायै सीताभ्याम सीताभ्यः सीतायाः सीताभ्याम सीताभ्यः सीतायाः सीतयोः सीतानाम सीतायाम सीतयोः सीतासु हे सीते हे सीताः. तो आ प्रमाणे बाला प्रमाणे एटले कि आ टेबल अनुसार शाला माला अने सीताना रूपोनो आपणे पण अभ्यास कर्यो. हवे जोईए एनाथी एक आगळनुं स्टेप ए छे अकारांत नपुंसकलिंगना रूपो. आपणे वात थई एम के दरेक भाषानी अंदर पोतानी नीति नियम ए लोकोए रचेला होय छे भाषाविदोए, परंतु संस्कृत गुजराती अने अंग्रेजी त्रणनी अंदर नर नारी अने नान्यतर एटले के स्त्रीलिंग पुल्लिंग नपुंसकलिंग होय छे. हिंदीमां फक्त नान्यतर जाति एटले के नपुंसकलिंग होतुं नथी.
એની અંદર ફક્ત સ્ત્રીલિંગ અને પુલ્લિંગ આ બે જ જેન્ડર છે જોવા મળે છે. આપણે ગુજરાતીમાં બોલીએ કૂતરો, સ્ત્રીલિંગમાં કૂતરી અને નપુંસકલિંગમાં કૂતરું એવું બોલીએ, એવું ગુજરાતીની જેમ સંસ્કૃતમાં પણ છે અને અંગ્રેજીમાં ને ઈટથી સંબોધિત થાય. તો હવે જોવાના છે એ અકારાંત નપુંસકલિંગના રૂપો અને એનું ટાઇટલ છે વન. અકારાંત પુલ્લિંગની જેમ અકારાંત નપુંસકલિંગ. અકારાંત અકારાંત નપુંસકલિંગ. સૂચના આપણે એક વખત આપી હતી કે પ્રથમા અને દ્વિતીયાને બાદ કરતાં બધા જ રૂપો તૃતીયાથી ષષ્ઠી સુધીના, સપ્તમી સુધીના અકારાંત પુલ્લિંગ અનુસાર જ બને છે. પરંતુ અહીંયા આપણે ફરીને એક વખત જોઈ લઈએ. અહીંયા એક વચન, અહીંયા દ્વિવચન અને અહીંયા બહુવચન. અહીંયા જોઈએ, ધ્યાન આપજો. વનમ, વને, વનાની. વનમ, વને, વનાની. એટલે કે એક વન, બે વન અને ઘણા બધા વન. ત્યારબાદ જોઈએ વનમ, વને, વનાની. વનમ, વને, વનાની. ત્રીજું વનેન, વનાભ્યામ, વનેહિ. વનેન, વનાભ્યામ, વનેભ્યઃ. વનાભ્યામ, વનેન, વનાભ્યામ, વનેહિ. ચોથું વનાય, વનાય, વનાભ્યામ, વનેભ્યઃ. વનાભ્યામ, વનેભ્યઃ. પછી છે વનાત, વનાભ્યામ, વનેભ્યઃ. વનસ્ય, વનસ્ય, વનયોઃ, વનાનામ. વનાનામ. વનસ્ય પછી વને, વને, વનયોઃ અને આવશે વનેષુ. અને સંબોધનમાં હે વન, હે વને, હે વન, હે વને, હે વનાની. હે વન, હે વને, હે વનાની. તો પુસ્તકમ, ફલ અને પત્ર, અહીંયા ત્રણ છે શબ્દ આપણને આપ્યા છે. પુસ્તક, ફલ અને પત્ર. પુસ્તક, ફલ અને પત્ર. જોઈએ પહેલું પુસ્તક. પુસ્તકમ, પુસ્તકે, પુસ્તકાની. પુસ્તકમ, પુસ્તકે, પુસ્તકાની. પુસ્તકેન, પુસ્તકાભ્યામ, પુસ્તકૈઃ.
पुस्तकाय पुस्तकाभ्याम पुस्तकेभ्यः पुस्तकात् पुस्तकाभ्याम पुस्तकेभ्यः पुस्तकस्य पुस्तकयोः पुस्तकानां पुस्तके पुस्तकयोः पुस्तकेषु हे पुस्तके हे पुस्तकानि। आ प्रमाणे तमारे मारी साथे फरीने बोलवानुं छे। पुस्तक એટલે पुस्तक शुरू करीने पुस्तकम पुस्तके पुस्तकानि पुस्तकम पुस्तके पुस्तकानि पुस्तकेन पुस्तकाभ्याम पुस्तकेहि पुस्तकाय पुस्तकाभ्याम पुस्तकेभ्यः पुस्तकात् पुस्तकाभ्याम पुस्तकेभ्यः पुस्तकस्य पुस्तकयोः पुस्तकानां पुस्तके पुस्तकयोः पुस्तकेषु हे पुस्तके हे पुस्तकानि। पछी छे फल फलम फले फलानि फलम फले फलानि फलम फलेन फलाभ्याम फलेहि फलाय फलाभ्याम फलेभ्यः फलात् फलाभ्याम फलेभ्यः फलस्य फलयोः फलानां फले फलयोः फलेषु हे फल हे फले हे फलानि। त्यारबाद पत्र पत्रम पत्रे पत्राणि पत्रम पत्रे पत्राणि पत्रेण अथवा पत्रेण पत्राभ्यां पत्रेहि पत्राय पत्राभ्यां पत्रेभ्यः पत्रात् पत्राभ्यां पत्रेभ्यः पत्रस्य पत्रयोः पत्रणानां पत्रे पत्रयोः पत्रेषु हे पत्र हे पत्रे हे पत्राणि। पत्र तो वन तो बाकी ज रही गयुं वनम वने वनानि वनम वने वनानि वनेन वनाभ्यां वनेहि वनाय वनाभ्यां वनेभ्यः वनात् वनाभ्यां वनेभ्यः वनस्य वनयोः वनानां वने वनयोः वनेषु हे वन हे वने हे वनानि। आटलो आपणे अभ्यास छे कर्यो। हवे आ रूपो तो आपणे जोया कि आ उपरयुक्त जेटला याद राखीए ई अनुसार आपणे नामना पदों छे एना रूपो छे तैयार करवामां आवे तो संस्कृत भाषानो व्यावहारिक उपयोग छे एने करवामां सरलता रहे। पछी तो के तमे आवा अन्य नाम पदों छे एनो पण संस्कृत भाषामां सरलताथी उपयोग करी शको। हवे तो के घणी वखत एटले के आपणे शरूआतमां सह सा अहम मम तव जेवा रूपो छे जोवा मळेला आपणने। शुं तमे आ रूपोने ओळखो छो? आवा रूपो ज्यां ज्यां वपराता होय छे ते वाक्य शोधीने अलगथी तमारे नोंध करवानी छे। ए हूँ तमने आगळ सूचना आपीश। दाखला तरीके सह क्रीडति दाखला तरीके सह क्रीडति दाखला तरीके सह वदति सह लिखति सह खादति सह वदति सह गायति वगैरे शब्दों में एक एक क्रिया छे आवे छे। सह क्रीडति कोण रमे छे ते रमे छे अथवा एम कहूँ तो रमेश रमे छे। रमेश तो रमे ज ते पण दाखला तरीके प्रकाश गीत गाय छे। प्रकाश गीत गाय छे तो प्रकाश शू गाय छे? तो गीत गाय छे परंतु ते આપણે વારંવાર એમ લખતા જઈએ માનો કે પ્રકાશ ગીત ગાય છે ત્યારબાદ પ્રકાશ વાંચે છે પછી પ્રકાશ પ્રાણાયામ करे छे पछी प्रकाश
નાસ્તો કરે છે. અહીંયા ગાવું પ્રકાશ ગાય છે, ત્યારબાદ પ્રકાશ વાંચે છે, પછી પાછો પ્રકાશ છે પ્રાણાયામ પણ કરે, પછી પાછો પ્રકાશ છે શું કરે છે, નાસ્તો કરે છે. તો આ આપણને થોડીક અગવડતા પડે કે ભાઈ વારંવાર પ્રકાશ શું કામ? તો કે એના માટે કંઈક ચેન્જ કરો ને. તો કે પ્રકાશ આ કાર્ય કરે છે, પછી તો કે તે ગીત ગાય છે, પછી ત્યારબાદ પ્રકાશ નહીં, અહીંયા આવશે તે વાંચે છે, અહીંયા પાછું લખીએ તે પ્રાણાયામ કરે છે, પછી પાછો પ્રકાશ છે અહીંયા ચેન્જ કરીને અહીંયા તે નાસ્તો કરે છે. તો સરળ ભાષામાં કહીએ તો આપણે નામની બદલે સરળતા માટે જે શબ્દ મૂકી દઈએ છીએ એને સર્વનામ તરીકે ઓળખીએ છીએ. અને આજે આપણે જેનો અભ્યાસ કરવાનો છે એ પણ સંસ્કૃત સર્વનામ જ જોવાના છે. જેમ આપણે ગુજરાતીમાં જોયા એવા જ છે, એવો જ ભાવ, એવી જ વાત ફક્ત સંસ્કૃતમાં છે આજે જોવાની છે. તો જોઈએ સર્વનામ. પહેલાં તો આપણે ગુજરાતી ડેફિનેશન આપણને આવડવી જોઈએ. તમે 7th ભણી ગયા હતા. નામની બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. સંજ્ઞા પણ ભણી ગયા તમે ગુજરાતીમાં. નર્મદા મૈયા પાઠ વખતે સર્વનામ સાથોસાથ સંજ્ઞાનો પણ પરિચય તમે મેળવ્યો છે. સંજ્ઞાની ડેફિનેશન: વ્યક્તિ, વસ્તુ, પક્ષી કે પદાર્થની ઓળખ દર્શાવતા શબ્દને સંજ્ઞા કહે છે. ગુજરાતીમાં આ ડેફિનેશન, સંસ્કૃતમાં આ જ છે. વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી કે પદાર્થની ઓળખ દર્શાવતા શબ્દને સંજ્ઞા કહે છે. પરંતુ આજે જેની વાત કરવાની છે સર્વનામ છે. સર્વનામનો પરિચય મેળવવો હોય તો અહીંયા નોંધી લઈએ. સર્વનામ નામની બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. નામની બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. હવે સંસ્કૃતમાં એ કઈ રીતના છે એનો પણ પરિચય આપણે મેળવવો જોઈએ ને. તો સંસ્કૃતમાં દાખલા તરીકે સહ ક્રીડતી, સહ ક્રીડતી, તે રમે છે. હજી એક ઉદાહરણ લઈએ. સહને એની જગ્યાએ ફેરફાર કરીએ. અહમ ખાદામી, અહમ ખાદામી, અહમ ખાદામી. સહ ક્રીડતી, તે રમે છે. જો કોણ રમે છે તો પણ તે રમે છે એટલે કે નામની જગ્યાએ જે વપરાણું એ આ સર્વનામ. અહમ ખાદામી, હું ખાઉં છું. હું એટલે કોણ? પણ હું એટલે એ વ્યક્તિનું નામ નથી, પણ અહીંયા હું છે એટલે કે મારી વાત થઈ. તો નામની જગ્યાએ અહીંયા અહમ શબ્દનો ઉપયોગ થયો, અહીંયા સહનો ઉપયોગ થયો. એનો અર્થ એમ થાય કે નામની બદલે વપરાતો શબ્દ અહીંયા સર્વનામ તરીકે આપણી સમક્ષ ઉદાહરણમાં મૂકી દીધો છે. તો નામને બદલે જે રૂપ મૂકવામાં આવે છે તેને સર્વનામ કહે છે. જેમાં તો લખીએ અસ્મદ, યુષ્મદ, કહ, એષ, એષા વગેરે છે એમાં આવે. જેમાં અસ્મદ, અસ્મદ, પછી છે યુષ્મદ, યુષ્મદ, કહ, એષ અને એષા. કહ, એષ અને એષા. આ વગેરે છે એનો સમાવેશ છે થાય છે.
तो आ एक सामान्य परिचय से तमने आप्यो कि नामनी बदले वपराता शब्दों, पण ए अहींया संस्कृतमां अस्मद, युष्मद, कह, एषः, एषा अने आप्युं छे सह। आ बी रीते सर्वनाम छे मूकेला छे। हवे अहींया पेज नंबर 48 पर सर्वनामना अमुक विभक्तिना रूपो छे ए आ प्रमाणे आपणी समक्ष मूक्या छे। आपणे एनो परिचय संक्षिप्तमां मेळवीए, जोईए। तो अहींया एक मारी साथे तमारे टेबल छे नोंधता जवानुं छे। एमां विभक्ति, एकवचन, द्विवचन अने बहुवचन। अहींया टाइटल आपो। पहेला तो अस्मद एटले हूँ। हूँ मां एटले हूँनुं एक टेबल छे। तो हूँ माटे थीने भाषानी अंदर एटले के संस्कृत भाषानी अंदर क्या क्या शब्द एकवचन माटे, द्विवचन माटे अने बहुवचन माटे उपयोगमां लई शकाय, क्या संस्कृत शब्दों, एनो परिचय छे आज आपणे मेळवવાનો छे। जोईए। अहींया अस्मद एटले हूँ। अस्मद एटले हूँ। अहींया जोईए विभक्ति, एकवचन अने द्विवचन अने बहुवचन। अहींया विभक्ति, विभक्ति, एकवचन, एकवचन, द्विवचन अने बहुवचन। प्रथमा, द्वितीया, षष्ठी। षष्ठी हवे एनी अंदर एक संक्षिप्त में जोई लईए। तो एक वचन अंदर छे ए पहलू आपने आप्युं छे टेक्स्ट बुक में पेज नंबर 48 में। ध्यान आपजो। जेमा अहम, 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 आवाम अने वयम। अहम, आवाम अने वयम। आ प्रथमा विभक्ति में आपणे जोयुं कि प्रथमा विभक्ति में सर्वनाम तमारे एक वचन माटे प्रयोजवुं होय तो अहम, द्वितीयानी अंदर प्रयोजवुं होय तो आवाम एटले के हूँ, अमे बे, अने वयम एटले अमे बधा। पछी आवशे वयम। पछी छे माम। द्वितीयामां माम, माम। भगवान कहे छे गीता में के सर्वधर्मान परित्यज्य माम एकम शरणम व्रज, माम एकम शरणम व्रज एटले के मारा शरणे आव। सर्वधर्मान परित्यज्य माम एकम शरणम व्रज। तो अहींया माम एटले मारी वात, अस्मत् हूँ। तो अहींया माम, आवाम अने अस्मान, आवाम अने अस्मान। द्वितीयानी अंदर माम मारू, अमे बे अने अस्मान आपणा अथवा आपणे बधा, पण ए द्वितीयामां। षष्ठीमां मम आवयोः अने अस्माकम, मम फक्त अहींया मम। पछी छे आवयोः अने अस्माकम, आवयोः अने अस्माकम, अस्माकम। अहींया म छे ए हलंत करवानो छे।
अस्माकम, अस्माकम, अस्माकम राष्ट्रभाषा हिंदी अस्ति। अस्माकम आपणी, अस्माकं देवभाषा कः अस्ति? अस्माकं देवभाषा संस्कृतः अस्ति। अस्माकं एटले के आपणी अथवा आपणुं षष्ठीनी अंदर बहुवचनमां उपयोगमां लेवातो आ शब्द छे। तो अहम, आवाम, वयम, मम, आवाम, अस्मान्, मम, आवयोः अने अस्माकम। हवे छे एनाथी आगळ एमां जोवानुं छे युष्मद। आमां अस्मद एटले हूँ अने युष्मद एटले तू। तो अहींया आपणे तू नो उपयोग कई रीते दर्शाव्यो छे जोईए। प्रथमानी अंदर प्रथमामां त्वम, युवाम अने यूयम। त्वम, युवाम, त्वम, युवाम अने यूयम। त्वम, युवाम अने यूयम। त्वाम, युवाम अने युष्मान। त्वाम, त्वाम, युवाम अने युष्मान। युष्मान, युष्मान, त्वाम, आवाम अने युष्मान। अने पछी छे छेल्लुं प्रथमामां, आ द्वितीयामां, अने आ षष्ठीमां। षष्ठीमां तव, युवयोः, तव। एकलव्यने पूछे छे ने गुरु द्रोणाचार्य, कह तव आचार्यः, पछी छे युवयोः। युवयोः, युष्माकम्। हवे छे अस्मदनी जेम युष्मदमां तू। त्वम, युवाम, यूयम। त्वाम, युयाम, त्वाम, युवाम अने युष्मान। तव, युवयोः, युष्माकम। आ रीते आवे। पछी नीचे उदाहरणमां आप्या छे अहम जानामि। अहम जानामि तव गृहम सुंदरम अस्ति। हूँ जाणुं छुं। हूँ जो अहम आवी गयुं। अहम जानामि। पछी छे तव गृहम सुंदरम अस्ति। तव, तारू घर सुंदर छे। माला मम सखी अस्ति। तो मम, आमां क्या छे मम? अहींया। अने अहम त्वाम पश्यामि, हूँ अहम त्वाम पश्यामि, जोઉં છું। तो जेटला छे ए उदाहरण ए दर्शावे छे के नामनी बदले सर्वनामनो आपणे संस्कृतमां आ प्रमाणे उपयोग छे वाक्यमां उदाहरण स्वरूपे कर्यो। लखी लीए आजनुं आपणुं होमवर्क। पहेला तमे आ लखी ल्यो। अस्मद अने युष्मद छे एनुं टेबल तमारे छे फेरबुकमां लखवानुं छे। अस्मद, युष्मद।
બંને ટેબલ ફેરબુકમાં લખવા તથા ઉદાહરણ ટેક્સ્ટબુકમાં દર્શાવ્યા છે તે પણ સાથે લખવા. એટલે હસમત યુસવદના બંને ટેબલ છે એ ફેરબુકમાં તમારે લખવાના તથા એના ઉદાહરણ ટેક્સ્ટબુકમાં. એટલે ઉદાહરણ એટલે સર્વનામના કાઉન્સમાં સર્વનામના વાક્ય સ્વરૂપે ઉદાહરણ. તો અહીંયા સુધી રાખીએ છીએ. આવતા વખતે છે એ એનાથી એટલે કે સર્વનામથી આગળનો અભ્યાસ છે એ સુંદર રીતે કરીશું. અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.